માળિયાહાટીના અમરાપુર ગામે બેંક ઓફ બરોડાની બાજુમાં અનેક ઠેકાણે તેમજ રોડ રસ્તા ઉપર પ્લાસ્ટિકના કચરાના ગંજ ખડકાયા છે। ત્યારે અમરાપુર સરપંચ ભૈલુભાઈ સોલંકીની આગેવાની નીચે યુવાનોએ સફાઈ અભિયાન હાથ ધરી પ્લાસ્ટિકના કચરાના ઢગલા બાળીને નાશ કરવામાં આવ્યો હતો। પ્લાસ્ટિકના ઢગલા ઉપરથી રખડતી નિરાધાર ગાયો પ્લાસ્ટિક આરોગવાથી ગાયોના પેટમાં પ્લાસ્ટિક જામ થઈ જાય છે, જેના કારણે ગાયોને ગંભીર પ્રકારની બીમારી લાગુ પડવાના કારણે ગૌ માતા મોતને ભેટે છે, પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે, લોકોના આરોગ્ય ઉપર ગંભીર પ્રકારની અસર પહોંચે છે। આ કોથળીઓ હું દયાભાઈ બોલું છું, દયાભાઈ લખો અમરાપર ને જે આ કોઈ પણ કોથળીઓ ત્યાં નાખે તો એ બધી હરગાવી નાખવાનો હવને ઘેર હવને હરગાવી નાખવાની, કંઈ પણ જાવે ને ગાયું બધી આ રેઢિયાર ઓળિયું આપણું ઘરની ગાયું ખાય, રેઢિયાર ખાય તો એ કોથળીઓ એને લાદડામાં હલવાઈ જાય તો એ ગાયું મરી જાય, પોદરો ન કરી શકે, પેશાબ ન કરી શકે। તો મહેરબાની કરી બધાને વિનંતી કરીએ ગામને સમસ્ત ગામ આખાને કે ભાઈ કોથળી ક્યાંય બજારની અંદર હોવી ન જોઈએ। બજારમાં અમરાપરની અંદર ભલે કેળામાં ક્યાંય પડી હોય તો આપણે લઈ લેવાની, રોડમાંથી હાલ્યા જતા હોય તો કોથળી લઈ ને હરગાવી નાખવાની। એટલું કહું આ ગામને વિનંતી કરી બધાને, ભાઈઓને બહેનોને બધાને કહીએ, નાના છોકરાઓને કહીએ કે કોઈ પણ બબલા ખાતા હોય તો એક ઠેકાણે કોથળી રાખી દેવાની। એ પ્રમાણે હું બધાને વિનંતી કરીને કહું એટલે મારી વારવાની। જેને ધ્યાનમાં લઈ સરપંચ સાથે યુવાનોની ટીમે રોડ રસ્તા તેમજ ગામની મેઇન બજારમાં પડતર પ્લાસ્ટિકનો કચરો ઉપાડી અને સફાઈ કરી તેમનો નાશ કર્યો હતો। આજરોજ અમરાપુર મુકામે હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ અમારા બધા સાથી યુવાનો સાથે આજરોજ અમે બધાએ જે હજારો ટન જેને કહેવાય પ્લાસ્ટિક કે જે ગાયોના પેટમાં જાય અને હજારો વર્ષ સુધી હળતું નથી એવો પ્લાસ્ટિકનો ઝાઝો અમે આજ નાશ કર્યો। બધા દુકાનદારોને પણ વિનંતી કરી, બધાને અમારા પંચાયત તરફથી ડોલો પણ વિતરણ કરવામાં આવ્યું કે તમે રોજે રોજ જે તે પ્લાસ્ટિક થાય એ પ્લાસ્ટિક તમે કાયમી બાળી દો અને જેથી કરી પર્યાવરણનું પણ રક્ષણ થાય અને સમસ્ત ગામજનોના પણ હિતમાં સ્વચ્છતા અને જે સરકાર અભિયાન ચલાવતું હોય તો તેને પણ પ્રાયોરિટી મળે, તે માટે થઈને આજે બધા યુવાનોનો આભાર માનું છું મારી સાથે રહી અને હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો। તેમજ સમસ્ત ગામજનોને વિનંતી છે કે પોતપોતાનું પ્લાસ્ટિક અને સ્વચ્છતા રાખો, પોતપોતાનું કાયમી રોજે રોજ હળગાવી દો એવી બધાને વિનંતી કરું છું। જય હિન્દ, જય ભારત।